બનાસકાંઠાને રાજસ્થાન સાથે જોડતો થાવર નજીક આવેલ રેલ નદીનો બ્રિજ હાલ અત્યંત જર્જરિત સ્થિતિમાં હોવાના સમાચાર સામે આવે છે। તાજેતરમાં ગંભીરા પુલ તૂટી પડવાની ઘટનામાં અનેક વાહનો નીચે ખાબકી જતા 20થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો હતો। આ ઘટનાએ સમગ્ર રાજ્યમાં બ્રિજોની સ્થિતિ પર સવાલો ઊભા કર્યા હતા, જે બાદ સરકારી તંત્ર રાજ્યભરમાં આવેલા તમામ બ્રિજોને તપાસ ઓડિટ હાથ ધરાયું હતું। સ્થાનિકોના જણાવ્યા અનુસાર થાવર બ્રિજનું નિર્માણ વર્ષ 1986માં કરવામાં આવ્યું હતું। આજે બ્રિજ ઉપરથી પસાર થતા લશ્કરી વાહનો અને મોટા લોડિંગ વાહનોના કાફલા કારણે બ્રિજમાં સતત વાઇબ્રેશન થતું હોય છે। હાલ બ્રિજની નીચે લોખંડના સળિયા ખુલ્લા દેખાઈ રહ્યા છે અને સાઈડની પ્રોટેક્શન વોલમાં પણ નબળી સ્થિતિ છે। ઘણી જગ્યાએ મોટા ખાડા પડ્યા છે, જેના કારણે અહીંથી પસાર થનારા લોકોને ગંભીર દુર્ઘટનાનો ભય સતાવી રહ્યો છે। આ મામલે સ્થાનિકોનું કહેવું છે કે સમસ્યા ઉજાગર થતાં જ તંત્ર ઘોર નિંદ્રામાંથી જાગ્યું હતું અને પોતાની ઇજ્જત બચાવવા થીગડા મારવાનું ચાલુ કર્યું હતું। તેમ છતાં કામગીરીમાં સિમેન્ટનો ઓછો ઉપયોગ અને માત્ર રેતીના થીગડા લગાવી તંત્ર પોતાની મનમાની કરી રહ્યાનું જોવા મળી રહ્યું છે તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે। આ ઉપરાંત બ્રિજની બંધારણ મંજૂરી કે ઓપનિંગનો કોઈ સત્તાવાર રેકોર્ડ નથી હોવાનું ચર્ચાઈ રહ્યું છે, જેને લઈને પ્રશાસન પર ગંભીર પ્રશ્નચિહ્નો ઊભા થયા છે। આજની સ્થિતિમાં આ બ્રિજ માત્ર દેખાડાની મરામત ઉપર નિર્ભર છે અને વાહન ચાલકો માટે આકાશે થીગડું મારવાની વાત જેવી વ્યવસ્થા દેખાઈ રહી છે। સ્થાનિકોની માંગ છે કે આ બ્રિજનું તાત્કાલિક સ્ટ્રક્ચરલ ઓડિટ કરવામાં આવે અને યોગ્ય મરામત કે નવીન નિર્માણની કાર્યવાહી હાથ ધરવામાં આવે, જેથી વાહન ચાલકો અને રાહદારીઓના જીવને જોખમમાંથી બચાવી શકાય। આજે ધાંધ્રા રેલ નદીના પુલની પરિસ્થિતિ જોતા ઉપર ઊભા હોઈએ ત્યારે વાઇબ્રેશન થાય એવું લાગે છે। આ રેલ નદીનો પુલ લગભગ 30 વર્ષ પહેલા બનવા પામેલો છે। જે તે સમયે પુલનું નિર્માણ થયું તે સમય પણ એવી લોકવાયકા ચાલુ હતી કે આ પુલ મંજૂર કરેલો નથી, મંજૂર થયો ન થયો સરકાર જાણે। પણ હાલમાં ગુજરાતમાં રોજ બરોજની જે ઘટના બને છે ને હાલમાં જે ગંભીરા બ્રિજ નો એક ભાગ તૂટ્યો અને 20 કરતા વધુ માણસોએ પોતાના જીવ ગુમાવ્યા, ત્યારે અમોને પણ અમારા વિસ્તાર ધાંધ્રાની રેલ નદી ઉપર જે બ્રિજ બનેલો છે તેની બંને બાજુની જે રેલિંગ મૂકેલું છે જે લોખંડનું, એ પણ ઘણી જગ્યાએ તૂટેલું છે। એનો જે કઠેડો છે, કઠેડો પણ ઘણી જગ્યાએ જર્જરિત હાલતમાં દેખાય છે। આજે અમે પુલના નીચે જોયું તો અમુક ભાગોમાં લોખંડ દેખાઈ રહ્યું છે। જે પુલ વજન પકડીને ઊભો છે અને એના જે ગડર કહેવામાં આવે છે એ ગડર પણ એક ભાગમાં એનું લોખંડ નરી આંખે આજે પણ આપણે જોવાઈ રહ્યું છે। ખરેખર તંત્રને મારી વિનંતી છે કે ધાંધ્રા રેલ નદી ઉપર બ્રિજની અંદર જે આકસ્મિક ઘટના ઘટે તે પહેલા કોઈ પણ માનવ વધારે સર્જાય તે પહેલા મારી કલેક્ટર સાહેબ અને મુખ્યમંત્રી સાહેબને વિનંતી છે કે આ બાબતે ઘટતી કાર્યવાહી કરાવે અને આ બ્રિજનું પણ ચેકિંગ કરાવે કે હવે ખરેખર કેટલો સમય ચાલશે અને કેટલા સમય પછી નવો બનાવવો પડશે। હોનારત સર્જણા પછી તંત્ર દોડે છે ને આની અંદર એક માનવની જિંદગી હોમાય ત્યારે 2, 5 કે 10 લાખ રૂપિયા સહાય જાહેર કરે છે। હું સરકારને વિનંતી કરું છું કે માનવ સાથે મસ્કરી ન કરવી જોઈએ। કદાચ એકાદ ઘટના ઘટે તેને આપણે કુદરતી કહી શકીએ, પણ જો ગુજરાતની અંદર વારંવાર ઘટનાઓ બનતી હોય તો ઘટના બન્યા પછી તંત્ર દોડતું થાય એ પહેલા સત્વરે અમારા ધાંધ્રા રેલ નદી ઉપર આવેલા બ્રિજનું સમારકામ કરાવે અને જો તેનો અમુક હિસ્સો કે એવું બદલવા જેવું હોય તો બદલે, અને જો ચાલુ રહે એવું હોય એમની રિપોર્ટ જનતા સમક્ષ મૂકવો જોઈએ, તો જેથી કરીને જનતામાં ભયનો માહોલ ન કરે।
નહીતર હાલમાં જે બ્રિજો છે ત્યાં માનવના મગજમાં એક જ છે કે કદાચ આ બ્રિજ તો ન તૂટી જાય ને, આ બ્રિજ તો તૂટી નહીં જાય ને, જેના લીધે મારી કલેક્ટર સાહેબને ખૂબ વિનંતી છે કે તમે પૂર આવ્યું ત્યારે સ્થળ વિઝિટ લીધી હતી અને તમે પણ એક જાત અનુભવ કર્યો છે કે તે વાઇબ્રેશન મારે છે. વાઇબ્રેશન કેટલા ટકા મારે કેટલા ટકા ન મારે તપાસનો વિષય છે, પણ જો કદાચ ઘટના ઘટે એ પહેલા તપાસ કરાવી અને એનો રિપોર્ટ જાહેર જનતા સમક્ષ મૂકો એ મારી વિનંતી છે.